સુરતથી સમાચાર છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી આરબીઆઈને રજૂઆત કરી છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની રજૂઆત સામે આવી છે। કેન્દ્ર સરકારે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ તેમણે કરી છે। સહકારી બેંકમાં 10 વર્ષ જૂના ડિરેક્ટરોને પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। 10 વર્ષ સુધી જ ડિરેક્ટર રહે તે કાયદાનું ઉલ્લંઘન અહીંયા થઈ રહ્યું હોવાની વાત દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે। ઘણી બેંકોમાં 10 વર્ષ બાદ પણ ડિરેક્ટરો પદ પર યથાવત છે। આરબીઆઈના ગવર્નર કૃષિ અને સહકાર વિભાગને તેમણે આ મુદ્દે રજૂઆત કરી છે। રિઝર્વ બેંકના ગવર્નરશ્રી હોય, ગુજરાત સરકારના સહકાર સચિવ હોય કે ગુજરાત રાજ્યના સહકારી મંત્રીઓ બેંકને લગતા મંત્રીના રજિસ્ટ્રારશ્રીને તાત્કાલિક અસરથી આવા પગલાં લેવા માટે સુરતના અને સમગ્ર ગુજરાતના બેંકોના ખાતેદારના હિતમાં નિર્ણય કરવા માટેની મેં અપીલ કરી છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના સહકાર વિભાગના અધિકારીઓ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં લે એવી માંગણી કરતો પત્ર મેં લખ્યો છે।